તો આ તરફ ભરૂચના અંકલેશ્વરમાં રખડતા ઢોરનો આતંક ફરી એક વખત જોવા મળી રહ્યો છે, જ્યાં બે સાંઢ આમને સામને આવી ગયા। ભડકોદરાની મંગલમ સોસાયટી નજીક આ બંને સાંઢ બાખડતા અફરાતફરી મચી ગઈ। જાહેર રસ્તા પર આ બંને સાંઢ બાખડતા શાકભાજીની લારીને નુકસાન પહોંચ્યું। સ્થાનિકોએ લાકડીના ફટકા મારી પાણી છાંટી અને બાખડતા સાંઢને છૂટા પાડવાના પ્રયાસ કર્યા। રખડતા ઢોરના આતંકનો અંત લાવવા માટે સ્થાનિકોએ પ્રશાસન સમક્ષ માંગ કરી છે। તો આ તરફ ભરૂચના અંકલેશ્વરમાં રખડતા ઢોરનો આતંક ફરી એક વખત જોવા મળી રહ્યો છે, જ્યાં બે સાંઢ આમને સામને આવી ગયા। ભડકોદરાની મંગલમ સોસાયટી નજીક આ બંને સાંઢ બાખડતા અફરાતફરી મચી ગઈ। જાહેર રસ્તા પર આ બંને સાંઢ બાખડતા શાકભાજીની લારીને નુકસાન પહોંચ્યું। સ્થાનિકોએ લાકડીના ફટકા મારી પાણી છાંટી અને બાખડતા સાંઢને છૂટા પાડવાના પ્રયાસ કર્યા। રખડતા ઢોરના આતંકનો અંત લાવવા માટે સ્થાનિકોએ પ્રશાસન સમક્ષ માંગ કરી છે।